અમદાવાદના નરોડામાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી 400 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. આમાં મહારાષ્ટ્રના 2 આરોપીની ધરપકડ કરી છે. ડુંગળીના જથ્થાની આડમાં ગાંજો ઝડપાયો છે. બોક્સમાં છુપાવેલો કરોડોનો ગાંજો પણ કબજે કરવામાં આવ્યો છે. તો ક્રાઇમ બ્રાન્ચે ગાંજા અંગે વધુ તપાસ હાથ ધરી છે. ડુંગળીના બોક્સની આડમાં જે ગાંજો છે તેને હેરાફેરી કરવામાં આવતી હતી. પોલીસે અહીં 2 આરોપીઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્રના છે આ 2 આરોપીઓ જેમની ધરપકડ કરવામાં આવી છે. લગભગ 400 કિલોથી વધુ ગાંજાનો જથ્થો હતો જે કબજે કરવામાં આવ્યો છે અને આ લગભગ તેની કિંમત છે કરોડો રૂપિયામાં થતી હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે અને આગળની જે કાર્યવાહી છે, આગળની જે તપાસ છે તે હાથ ધરી છે. અમરેલીના બગસરામાં મુંજાસર ડેમની કેનાલમાં ભંગાણ પડ્યું. મુંજાસર ડેમમાંથી રવિ પાક માટે છોડેલા પાણીમાં કેનાલ તૂટતા પાણીનો બગાડ થઈ ગયો. બગસરાના ખારી જવાના રોડ પર હજારો લીટર પાણીનો બગાડ થયો છે. બગસરાથી ખારી જવાના માર્ગ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કેનાલમાં ભંગાણ પડતા પાણીનો બગાડ જોવા મળ્યો છે. તો ખારી ગામ જવાના રોડ રસ્તા પાણી થયા હોય તેવું જોવા મળ્યું છે. ખેડાના નડિયાદ ગામમાં લગ્ન પ્રસંગમાં 2 ડીજે વચ્ચેની હરીફાઈમાં યુવકોએ અશ્લીલ હરકતો કરી તેનો વિડીયો પણ સામે આવ્યો છે. આ મામલે પોલીસે તાત્કાલિક પગલાં લઈને 4 યુવકોને કાયદાનું ભાન કરાવ્યું હતું. ચાલુ ડીજે સિસ્ટમ પર ચઢીને યુવકોએ અશ્લીલ હરકતો કરી હતી. આ વિડીયો વાયરલ થતા એક ખેડા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ 4 યુવકોને ઝડપી પાડ્યા છે. એટલું જ નહીં, 4 યુવકોને જાહેરમાં કાન પકડાવીને માફી પણ મંગાવી હતી. સુરત શહેર આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી તુલસી લાલૈયા સહિત 4 શખ્સો વિરુદ્ધ ઓલપાડ પોલીસ મથકમાં ખંડણી અંગે ફરિયાદ નોંધાઈ છે. વેપારી અને તેના પુત્રને બદનામ કરતા ખોટા વિડીયો બનાવીને વિડીયો વાયરલ કરીને રૂપિયા 10 લાખની રકમની ખંડણી માંગી હતી. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 1 લાખ પડાવી લીધા હતા. આ મામલે પોલીસે હાલ 4 આરોપીઓની ધરપકડ કરી છે અને તેની સામે વધુ તપાસ માટે તેમને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ કેસમાં હજુ 2 આરોપીઓ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી તુલસીભાઈ લાલૈયા તથા તેની સાથેના 3 ઈસમોએ ફરિયાદીને એવી ધમકી આપેલ કે જો તમારે ઇજ્જત આબરૂ બચાવવી હોય તો રૂપિયા 10 લાખ આપવા પડશે. જો નહીં આપો તો તમારા દીકરાને ખોટા બળાત્કાર જેવા આજીવન ગુનાની સજાના ગુનામાં ફિટ કરાવી દેશું અને તમારું જીવવાનું હરામ કરાવી દેશું તથા જાનથી મારી નાખશું. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા ગઈકાલે મોડી સાંજે રૂટીન ચેકઅપ માટે યુએન મહેતા હોસ્પિટલ ગયા હતા. ડોક્ટરની પૂર્વ એપોઇન્ટમેન્ટ લઈને ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા. તે દરમિયાન હૃદયમાં ડોક્ટરને માઇનોર બ્લોકેજ જણાઈ આવ્યું હતું. ડોક્ટરની સલાહ મુજબ એન્જિયોગ્રાફી કરી સ્ટેન્ટ મૂકવામાં આવ્યું. હાલ મંત્રી પ્રદ્યુમન વાજાની તબિયત સ્થિર છે અને ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી છે. મહત્વની વાત છે કે સાંજે સીએમ સાથે એએમસીના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને વક્તવ્ય પણ આપ્યું હતું. हमने उनको ये अपॉइंटमेंट आज की ऑलमोस्ट 1 हफ्ते पहले दिया हुआ था, जिसके कारणवश वो हॉस्पिटल की अपने स्वास्थ्य के बारे में चेकअप करवाने आए थे और चेकअप करने के साथ साथ हमने उनको एंजियोग्राफी की सलाह दी थी. ठीक है, अगर आपने सलाह दी है तो आज ही वो एंजियोग्राफी कर लीजिए. हर एक मरीज को सलाह देते हैं कि एंजियोग्राफी के बाद तुरंत एंजियोप्लास्टी किया जाए. રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ શક્તિ સામે વાવ-થરાદ જિલ્લાના થરાદમાં વિરોધ જોવા મળ્યો છે. વાડિયા ગામ પર આધારિત આ ફિલ્મ હોવાનો આગેવાનોએ આક્ષેપ કરીને વિરોધ કર્યો છે. સાથે જ આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપીને ફિલ્મ શક્તિ સામે નારાજગી વ્યક્ત કરી છે. સામાજિક આગેવાનોના મતે એક સમયે દેહ વેપાર માટે જાણીતા બનેલા આ ગામમાં હાલ 500થી વધુ પરિવારો ખેતી, પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. બાળકો પણ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે અને આવી ફિલ્મથી તેમના માનસ પર અસર થઈ શકે છે. તેથી આ ફિલ્મના રિલીઝ પર રોકની માંગ કરાઈ છે. એટલે એમને પહેલા તો ઇતિહાસની ખબર નથી કે 200 વર્ષ પહેલા આ બધું,
અને ઇતિહાસ વગર આ લોકો જે આ લોકોને કલંકિત કરી રહ્યા છે એના માટે ખરેખર એ લોકો ઉપર કેસ થવો જોઈએ, એની મૂવી રિલીઝ ના થવી જોઈએ અને એ પોતે જાણ્યા અને જોયા વગર જ્યારે આ રિલીઝ કરી રહ્યા છે ત્યારે એના ઉપર મોટામાં મોટો કલંક થશે અને એના ઉપર આ બહેનો આખું ગામ અમે પહેલા